તો હેલો યુટ્યુબ કેમ છો? તો ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં બધાને હાર્દિક સ્વાગત છે. તો હવે ને આપણે પાછા હવે પાર્ટ 2 આવી ગયો છે અને હવે જવાનું છે આપણે સોટેલ દર્શન કરવા. તો જો અહીં અમારે બની આ હોન્ડા ચાલુ કરી વાળ્યું છે. તો પાર્ટ 2 પણ જોતા રહેજો. તો મારી પાછા આગળ તો ફાઇનલ મિત્રો આપણે હે ને ડાયરેક્ટ આવી ગયા સોટેલા. સોટેલા ગાડી પાર્કિંગ કરી દીધી છે અને બધા ઊભા રહી ગયા. હવે તૈયારી કરવાની કેમ કે હવે થોડાક પગથિયા ચડવાના છે, એટલે થોડાક નહીં એટલે 1000 આખા. તો સોટેલા ડુંગર ચડવા. તો હાલો સોટેલા ડુંગર ચડવા મળીએ. તો અને પાછા પછી આગળ હવે તમને બતાવી સોટેલા સાઉન્ડમાં દર્શન હોતું કે લે પણ તમને પણ કરાવી. તો હાલો હવે હું ઊભા રહી ગયા. હાલો આપણે ગેટ પાસે પહોંચી ગયા. ગેટ આવી રીતે જબરજસ્ત દર્શન કરી પબ્લિક બહુ ઝાઝું ટ્રાફિક. પૂનમના દિવસે બહુ ટ્રાફિક હોય. તો આપણે માતાજીનું નામ લઈને આપણે શરૂઆત કરી ચડવાની. તો શરૂઆત કરી દીધી છે. તો સટકી જાય આ બાજુ અને ઉતરતી જાય. એમાં બની જાય ફોનમાં ટોકા મારતા જાય. પણ ફરકું જઈને હાલો ને પડી જાઓ પડે એમ કે. હવે હાલો ચડી આગળ. તો સાઉન્ડમાં દર્શન કરાવી તમને પણ કરાવી ભાઈને પણ કરવી. તો પબ્લિક જો નીચે ઉતરતી આવે ને એટલી ચડતી પછી જાય. તો હવે આગળ જઈને પાછું તમને મળ્યું અને ઓલા જો તો ઓલા બે તો હાલો મીઠા થાય એમે બે ને વાહેર એવી છે. કેમ કે હું તારી હાલી આ ચડી જાય મિત્રો ને લગભગ 50 પગથિયા સીડ્યા ને અમારે બીડી ને થાકી રહ્યા. તો જે 50 સીડ્યા આવી જતો ઘણા ચડવાના કેમ થાય? અહીંયા કેટલા પગથિયા કેટલા છે? લગભગ 1000 માં એક ઓછું છે એમ કેતા 1000 માં એક ઓછું છે. આપણને શું બધા કે છે એવું છે? હા આરાસ ઘણી લઈ હાલો તો બીજું શું આપણે એક બે કોરા ખાઈ ખાય ઉપર ચડવાની તૈયારી કરી વાળી છો. હું જો કેમ કે અડધું દેખાય બાકી અડધું તો હે ને આ મુલકીની સાઈડ છે, બાકી મુલકી પાછળની સાઈડ છે. ઘણું બધું મોટું સટેલા છે. તો હવે હે ને આગળ પાછા દર્શન કરવા જઈએ. તો હવે હે ને ઘડીક કોરો ખાઈ લઈએ પાછા ચડવા ચાલુ કરી તો પડી જઈએ. મિત્રો આપણે સોટેલા ઉપર માથે ચડી ગયા. ગેટ બંધ છે. ખબર નહીં કેમ બંધ. પબ્લિક એને બધી ગેટ ખબર નહીં ક્યારે હવે ગેટ ખુલશે. પણ તો ઘડીક વાટ જોઈ ઘડીક ફોટા બોટા પાડી તો પછી પાછું ચક્કર મારશું એટલે કદાચ ખુલી ગયેલો હોય તો દર્શન કેટલી તમને પણ કરાવશું. તો વિડીયોની એન્ડ સુધી જોતા રહેજો. તો લગભગ અંદર જો અને લગભગ સાફ કરતા હશે, ધોતા હશે. આ એક કરવા તો ખુલ્યો ને આ બધું બાકી લગભગ અંદર એને સાફ કરતા હશે. શું કેવું તમારું? સાફ સફાઈ ચાલુ છે ભાઈ. હા એટલે સાફ સફાઈ ચાલુ હોય ને એટલે બાંધી. મેં કીધું ક્યારે બાંધ્યું હોય ને કેમ બાંધશે? એમ ચાલુ જ હોય છે પણ આજે બંધ છે. તારા નસીબ મોડા છે, બીજું કઈ નથી. ના નસીબ જ મોડા સાફ સફાઈ કરે એવું છે. હા જો ઓલો ભાઈ નીકળ્યો અને સાફ સફાઈ કરવા પછી આપણે હે અંદર દર્શન કરવા જવામાં છે. કારણ કે નાને ઇંતજાર કરવી કે નટર પર કેટલા આપણે ફોટા પાડી લેવી તો પછી પાછા મળી જાય. મિત્રો આપણે હે કેટલા બધા ફોટા પાડી લીધા છે. તો આ બધા નીચે ફોટા પડે શું કરો ઓલા જો હજી આ ફોટા પાડતો એ નાઈટ માટે ખોખરોમાં જો હાલતા જાય ને બાજતા જાય. બોલો આ શું કેવું અમારે હવે આ કણ હે જો અમારે બની કે શું કે હું કયો હોવો તમે કારખાનામાં તારે રૂપિયો ચોટાડવા જવું છે? રૂપિયો છે મારી પાસે રહ્યો 2 પ્લેટ ચોટાડું. તો આપણે પેલા રૂપિયો ચોટાડી આમાં કે હે બધા રૂપિયા ચોટાડે તો આઈકન ચોટાડેલો આમાં બધી એને ચોટાડેલા. કેમ કે આમાંથી લપખાને પછી 100% પડી જાય. ક્યારેક જ ચોટે કોક ને ચોટતા હોય ને તો તે બાકી તો નહીં ચોટે. તો જે ફોટા પડે શું અમાર ભૂરો શું કે બુરા ફોટા પાડી જો અમારે કિશનભાઈ જબરજસ્ત ફોટા પાડે હે.
તો ફાઇનલ આપણે હે ને ઠેઠ ઠેઠે ઉતરવાની તૈયારી છે. તો ઠેઠ આવું નીચે ગેટ આવી ગયો છે. બે વિડીયો શરૂ કર્યો ઠેઠ હેઠા ઉતરતા કેમ કે ત્યારે મને સાંભળ્યું નીચે ઉતરી ગયા એમ. હા હેઠે ઉતરી ગયા એટલે મેં કીધું હારો જરીક ક્લિક કરી લઉં. તો અને બે ત્રણ ટાબરિયા ને એ ગયા મોર અને બે હાળો બીજી બે હાલ્યા જઈ કેમ કે આમાં હે ને હાલી એકતા નથી. હા 100 પાછું થાકી બહુ ધીમે ધીમે રહે. હાલવું પડે ભાઈ, આ ખબર નહીં. તો એક આ સાઈડ બેઠો હે એક આ સાઈડ બેઠો અને એક ખબર નહીં ક્યાં ગયો હોય. તો હવે આપણે હેઠે કંઈક પોરો ખાઈ લઈએ બસ. પોરો ખાવો હે હા. તો આપણે હા, પોરો ખાઈ લઈએ. લઈ જઈએ. તો આપણે હે ને ડુંગર ઉતરીને આપણે હે ને એક નાની કડમથી જગ્યા એટલે ભક્તિવનમાં આવી ગયા હોય. તો ત્યાં બાજુમાં છે ને બગીચો આવેલો. તો અમે હે ને બધા હે ને બગીચામાં ફરવા આવી ગયા. તો આ તો એની મોર ને મોર હોય અને આ અમારે એક વાહન હોય અને હું એક એવો તે વસાડા પીડ્યો રહ્યો એટલે હે ને ત્યાં જો આનું શું કહેવાય ખબર? અલા શું કહેવાય? દીપડા ઠીક છે. સિંહ હે દીપડા હે સિંહ હે સિંહ. દીપડા હેલા જો જો આ હું લખે ખબર જો મૂસ્યું ને બધા દાંત કાઢે. તો અહીંયા હે ને આ જો આખું પાણી હે ને પણ ખાલી હે ભર્યું નથી. ભર્યું નથી ખાલી થઈ ગયું. જો આ બધું હે ને વૃક્ષ છે અને જો આની ચેતવણી એ નાઈટમાં ડખો ન કરતા હો. ઓલા ભાઈને કહી દઉં નાઈટમાં ડખો ન કરતા. તો હને આપણે હને હવે પાછા આગળ પાછા ફરવા જઈએ. તો હને જોયું કોઈ હે તો નહીં તે હને હાલ મિત્રો આપણે હને બગીચા મારતા હને તો અહીં હું લખેલું છે ખબર? જો વાંચતા આવડે છે તમને પરફેક્ટ નહીં દેખાય તો ના હું તમને જ કહી દઉં. તો ના લખેલું વંદે માત્ર. તો અહીંયા ને જો બધા ફોટા પડી છે ને ખાડા કીને નાખ્યા જુઓ. તો જો બગીચો હોય જોરદાર ને મારે બની ને લપક એક રીલ શૂટ કરવાનું. હું ઓલા તમારું જો રીલ શૂટ કરવી હે હા. જો રીલ શૂટ કરવી હે ને એટલે હે ને ગોતે એક સારી મસ્ત રીલ હા. ટ્રેન્ડિંગ રીલ થોડુંક હાલી જાય ને એવી રીલ્સ ગોતે હે. અને અમારે આ બાજુ અમારે આ ભાઈઓ તથા ભાઈઓ કારણ કે બેનો છે ને એટલે ભાઈઓ જ કેવું પડે નહીં. શું કેવું આ ફોટા ક્લિક કરે છે. જો આ મારા માછી આ બે ભાઈ બંધ કેટલા ફોટા પડ્યા? કેટલે કરી દીધું. તો કેટલાય પડે બતાવી તો એકાદી ફોટો. મસ્ત ફોટા પાડી લીધા હે. તો આપણે પણ આને ફોટા પાડી લેવી થોડાક અને પીપાસા અને ફોટા પાડીને પીપાસા મળવી અહીં કણે મારે બંને ને કઈ રીલ શૂટ કરે તો એને શૂટ કરી દેવી. તો પીપાસા મળવી હાલ. તો ફાઇનલ મિત્રો આપણે હે ને રખડતા હે ને આપણે આ જગ્યાએ આવી ગયા. આ જગ્યા શું કામ આવ્યા તમને ખબર હે? એકચ્યુઅલી હે ને અમારે હે ને એ બનેવી હા. અમારે બનેવી રહ્યા ને ઈવડે ને એનું ઘર હે. અલે ઘર છે એમ કે હવે રીલ શૂટ કરી એમ કે જો આ એનું ઘર હે રહેવા માટે પણ અત્યારે નથી રહેતા. તો આદિ વખતના જમાનામાં રહેતા હતા. શું કેવું તમારું? હા ભાઈ, પેલા જમાનામાં આ મકાન આપણું હતું ફાઇનલી. આપણું હતું એમ કે તો આ મકાનમાં રહેતા જ પણ અંદર હે ને એકચ્યુઅલી માં સારું કરેલું છે કેમ કે કોક આવી ગયું છે એટલે આપણને નથી ખબર હવે કોણ આવ્યું હતું. આ કણે જે વિડીયો શૂટ કરે છે મારો શૂટ કરો વિડીયો. હા બધું જો મારો વિડીયો શૂટ કરે છે તો હું હને ફટાફટ એક શૂટ કરવાની નનકીમથી એક રીલ તો પાછા મળવી હાલો અમે. મિત્રો આપણે કેટલા બધા ફોટા પાડી લીધા ને. તો હવે બે ત્રણ જણા તો આ બાજુ બેઠા એકાદ બે જણા એક જો અહીંયા હે એક જો અહીંયા હે અને મારે પેલી જો આ બાજુ એ આ બાજુ ગયા હતા એક વિડીયો ક્લિક કરવા માટે. તો હને આપણે હે ને જવાનું પાછું કરે ને હવે પાછા હવે નીકળવાનું ઘર તરફ. તો હવે હે ને હળવે પાછા આગળ જોઈએ પછી હવે હે ને લગભગ તો વ્યૂ જવાનું થઈ જાય. તો અને હવે આપણે વ્યાજ મસ્ત બગીચો છે જો કઈ ઘટે ને એ બની કેવો બગીચો લાગ્યો એમ કેતો. અરે ફાઇનલી મસ્ત લાગ્યો. કઈ ઘટે જ નહીં. આવો નજારો જો તો ભાઈ ભાગ્યશાળી મારી જેવો માણ આવે ને એને જ મળે. હા તો આવી જજો જલ્દી સટેલા ભક્તિવનમાં. તો ફાઇનલી મિત્રો આપણે હે ને કેટલા બધા ફોટા પાડી લીધા ને હવે હે ને આપણે જવાનું હે ઘર તરફ. તો હવે હે ને ઘરે જવાનું તો આપણે ગાડી ઠેઠ ઓલી સાઈડ હે ને પાર્કિંગ છે. તો હે તો નાચીને આપણે જે લઈને જવાનું પાછું ઘરે. તો હવે હે ને પેલા ગાડી લઈએ પછી એને પાછા